થોર કીધું અટ હાશ ને માં દૈત સેના ખળભળી નીર ઉછળ્યા મહાસાગરમાં ધરતી બધી એ ધણ ધણી પછી કાળ રૂપે કાળ ક્યાં માં તું ખપ્પર ધારણી કરતી સદા કલ્યાણ જગતના તું જ માં પરમેશ્વરી હે માં હે પાવાગઢ વાળી માં મહાકાળી તમારા પ્રચારનો કોઈ પાર નહીં હે માં પોતાને હળહળ કળયુગમાં હે માં ભગવતી મહાકાળી માં ઘેરે ઘેરે પૂંજાય છે પાવાની દેવી એનો મહિમા તો અપરંપાર છે બાપા જ્યાં પાવાગઢ માનું ધામ છે મહાકાળી માનું એનો અદ્ભુત ઇતિહાસ છે ઘણા વર્ષો થઈ ગયા છે આ વાતને પણ હજી એના મીઠા અંબારણા કે કડવા અંબારણા જે કે હજી ઉભા છે તેથી બહુ મજાનો એક પ્રસંગ જ્ઞાનો છે અદ્ભુત માં ભગવતી જેને આપોઆપ મળ્યા એ રાજા પતિ બાળુડો રાજા પાવાગઢના રાજા હતા માના ઉપાસક હતા માની પ્રાર્થના કરે સેવાયો કરે પૂજા કરે બસ માં બધો તારો પ્રતાપ છે પાવાગઢનું રાજ તપે છે હે માં બધો તમારો પ્રતાપ છે આવા પરમ ઉપાસક શ્રદ્ધા વિશ્વાસ અહોનિશ માનું સમરણ કરે એની હાથ પટરાણી એ માતાજીની ઉપાસક માં ભગવતીની ભક્તિ કરે પતિવ્રતા ધર્મ પાળે બસ માની સેવાઓ વંદના પ્રાર્થનાઓ કરે અને નવરાત્રી આવે ત્યારે એના ઉત્સવો ઉજવાય માના એ મજાના ગરબા ગવાય માની પધરામણી થાય ઇતિહાસ એમ કહે છે કે પતિ રાજા એવા માના પરમ ઉપાસક હતા બાપા માતાજી ભગવતી માં કાળકા એને પડદે વાતો કરતા થઈ થવાની જેમ કાળિયા ભીલ ને માં ચામુંડા વાતો કરતા ને એમ બાપા આ તો વર્ષો પુરાણો ઇતિહાસ છે માતાજી વાતો કરે ને પતિ રાજા સાંભળે બાળુડો રાજા પવિત્ર રાજા અથાગ ઇતિહાસ છે એકવાર નવરાત્રીના દિવસો છે આછોની અજવાળી રાત છે માના નોરતા છે સેવા પૂજા અર્ચના કોઈ વાત નહીં કાંઈ ખામી ન રહી જાય એવી માની પ્રાર્થનાઓ થાય છે અને એમાં માને પારે બે હાથ જોડીને ધૂપ દીવા કરીને એકવાર રાજા પતિ માને કહે છે કે માં તારી દિયાનો કોઈ પાર નથી પણ હવે તો એમ થાય છે આત્માને કે પડદે વાતું જે કરો છો ને એમાં હવે સન્મુખ આવીને દર્શન દો નહીં બસ હું તો દર્શનનો ભૂખ્યો છું મળી તમારે અરે રાજા હું આ પ્રમાણે વાતો કરું એ બરોબર છે તું મને ઓળખી નહીં એક મારું તેજ તારાથી ધીરવાશે નહીં રાજા કહે નહીં મારી એકવાર મને માં દર્શન દો એમ રાજાએ હઠ પકડી છે રાજ હઠ બાળ હઠ અને માં ભગવતી રાજી હતા પૂરેપૂરા હો રાજા પતિની માથે બને છે કેવું નોરતાના એક પછી એક દિવસો જાય છે પતિની રાણીઓ જે હાથે છે એ માતાજીની ગરબીની પધરામણી રાજના પટાંગણમાં કરીને માના ગરબા રમવા છે માના ઉત્સવ ઉજવવા છે એટલે ગરબે રમવા ભેળ્યું થઈ એ માથે ગરબા લીધા છે ભગવતીના ગુણાનું વાત થઈ રહ્યા છે મારી તો કાળી ને કલ્યાણી જ્યારે રોવું ત્યાં જોગ માયા અહીંયા રાજા પતઈ કારણ કે સ્ત્રીઓની એબ હોય ને અહીંયા બધી રાણીઓ છે દાસ દાસી નોકર ચાકર પોતે રાજની અટારીમાં ઊભા છે માના દર્શન કરે છે જોવે છે નજરે પોતાની હાથે રાણીઓથી ગરબે રમે છે માથા પર ગરબા છે અગ્નિ પ્રગટ છે આહા કેવું બન્યું એ વખતે બરોબર માં ભગવતી કાળિકાને એમ થયું કે રાજા પતિની બહુ ભાવના છે મારો ભગત છે
સન્મુખ મળવાની વાત છે તો હાલની હાથ પૂરી કરી દઉં. જો ઓળખી જાય તો એને ન્યાલ કરી દઉં, ક્યાંય આપો એમ સમજી. જો પણ ભૂલ કરે તો ઘણો સમજાવ્યો હતો રાજાને, છતાંય માને આવવું પડ્યું. બોલે બંધાણી થયો, એક બોલે પછી બીજું બોલે નહીં. માતાજીને એમ થયું અત્યારે બરોબરનો સમય છે, 8મું નોરતું છે, 8મની રાત છે, અંજવાળી રાત, શોભા અપરંપાર બની છે. હાથે રાણીઓ ગરબે રમે છે. માતાજીએ સ્વરૂપ એવું લઈ અને માથા પર ગરબો લઈને હાથે રાણીઓની ભેળા ભળી ગયા. આહા, પછી તો ગરબો ગગને ગાયો, આકાશમાં દેવતાઓ જોવા મળ્યા. બાપા માં ભગવતી કાલિકા ગરબે રમે છે. શોભા કાંઈક કેવી બની છે. રમે રમે પતઈની હાથે રાણીઓ ભેળા રમે, મારી કાલિકા રેલો. મારું કહેવાનું આ દ્રશ્ય અટારીમાં ઉભા પતઈ રાજા જોઈ રહ્યા છે. મારા દર્શનમાં ખોવાના છે, પણ પ્રકટી ફરી ગઈ. માનાને ભવિષ્ય ભૂલવે, ક્યાંક વિધાતાના લેખ એવા હોય. કેવો વિચાર આવ્યો, પોતાની રાણીઓ જે ગરબે રમે છે, પોતાના હાથ રાણી છે, કાયમ હાથે રાણી રમતી હોય. આ 8મું કોણ? આવું રૂપ, આવું સ્વરૂપ ક્યાંથી આવ્યું? કોણ છે? હવે અત્યારે તો ત્યાં જવાય નહીં, કારણ કે એ મર્યાદા પણ, અને મારા રાજમાં આવું રૂપ, કાંઈક એવી વાત છે. વાત હાસું સમજાણું નહીં. પતઈ રાજા મારું કહેવાનું જાણે ભાન ભૂલ્યા એમ, અને કાંઈક વિધિના લેખ એવા લખેલા હોય. બાપુ રાજાને હાસું સમજાણું. પોતાની આંખમાં કામ જાગ્યો. ગરબા પૂરા થાય તે નોખી તો પડશે ને, ભાઈ નીકળે છે તો ખરી નાઈ છે, આવું વિચારે છે. હા, જો કદાચ એમ સાચું સમજાઈ ગયું હોત તો ન્યાલ થઈ જાય, પણ આ તો માં છે, કાળિકા છે. બાપા અમે આવી તો બળીને ભડકો થઈ જાય, આમ જો રાખ થઈ જાય. તેજ રાજાને હાથું સમજાણું નહીં, મનમાં અવળું વિચારી લીધું. હવે આ નીકળે એટલે એનો રસ્તો રોકીને ઉભો રવાડો, ઓડા બાંધું. આહા, માતાજી તો પોતાની લીલા હંકેલી. ગરબા પૂરા છે, હજી તો થોડીક રાત છે, અંધારું છે. માતાજી નીકળી ગયા રાણીઓ પોતાના મહેલમાં. હવે જુઓ કેવું બને છે. માતાજી ધીરે 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 રાજમહેલના રસ્તેથી હાલ્યા જાય છે. રાતનો સમય, કાળી ડિબાંગ મેઘલી મળી ગયેલી હપસીના મોઢા જેવી રાત. પડકે મણા આયલું જાય તો હુજે નહીં આવી. આ નીકળ્યા માતાજી, ખામ 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 પગમાં ઝાંઝરિયું રણકાર બોલતો જાય છે. મેં કીધું ને માણાને ભાભી બોલું. જેવા ત્યાંથી માતાજી નીકળ્યા એટલે તરત ફાટ દઈને રાજા પતઈ આમ કરી આમ છેડો પાલો પકડી લીધો. આ માતાજી આમ ઉભારી, હે રાજા. પણ રાજા મેં કીધું ને ઓળખી શીખ્યો. એ રાજા મારો પાલો મેલી દે. મેં કીધું ને તો હાથું સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય, પણ રાજા આંધળો બની ગયેલો. પાલો હવે નહીં મેલું, પાલો મેલું તારો. કોણ છો તું, ક્યાંથી આવી છો? મને તું નહીં ઓળખી બતાય. તમે રાજા એટલે પ્રજાના પિતા સમાન કહેવા મારો પાલો મેલી જો. આવી ભૂલ કરો માં, એની કરતા એક કામ કરો, મારી તાકાત એવી છે, મારું સતીત્વ આમ જો માં, એ તો માની કળા તો માં લીલા માની જાળે. માં એવું બોલ્યા કે માગ માગ પાવાના રાજન, માગ 92 લાખ માળવો, માગ માગ ઘોડાની કે હાથી આપણું જોડતા. એ રાજા તું કેમ તારું અભિરે ભરી દઉં. માગ માગ ગરજ ને ભંડાર ખજાના અતિ હામટા હે બધાઈ. પાલો મૂકી દે. રાજા સમજો નહીં, નહીં નહીં નહીં, બસ એવું કાંઈ નહીં.
આ કાંઈ જોતું નથી, મારી પાસે બધું છે. મેં એનો કીધું આંધળો થઈ ગયેલો, કાંઈ દેખાતું નથી બીજું, પણ કાંઈક માતાજીને પોતાની લીલા પાલો મૂકતો નથી. એ રાધા, હજી સમજાવું હો, માની જા. તો કે નહીં, બધું છે મારી પાસે, મારી પાસે કોઈ વાતની તાણ નથી. બસ એક વસ્તુ, હવે તો ચોદાનો પાર આવે, બસ એકવાર મારા મોઢે આવો. નહોતી નવી કરી ગઢ જૂનાને ગાય, બાદી અસલ બાઈ ખીજવ્યું ગોદર ખવણ, માતાજી સૈન થયા. ભાગની આંખોમાંથી વહેતી થઈ ગયો અને આકાશમાં ગેબી કડાકો છો, આકાશવાણી થઈ ગઈ. હે રાધા, હું દેવી કાળકા, તું મને ઓળખી ક્યો નહીં? મેં તને ખૂબ મનાવ્યો હતો કે રાધા હઠકટમાં મેં પાપ કર્યું થાય એનું પરિણામ તારે ભોગવવું પડશે. બસ હવે તારા પાવાનું પતન થાય, બસ બીજું કાંઈ નથી. તે બહુ ભૂલ કરી. હું માં છું, માં કોઈ દી ડાકણ બને નહીં, દેવી કોઈને મારે નહીં પડે. એ રાધા પતાઈ પણ કાતો પતાઈ રાધા થાર 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 ધ્રુજવા મળ્યો ને શક્તિહીન થઈ ગયો. શક્તિ કાંઈ અલોપ થઈ ગઈ. કાળો મસ જેવું ડિબાંગ જેવું શરીર થઈ ગયું આખું. ધરતી પર ડગલું નથી. 102 હાથ ધોયા કે માં માફ કરી દે, હું ભાન ભૂલ્યું. હે પાવાની દેવી, હું તમને ઓળખી ન હોય કે માં? હે માં, મને માફ કરી દો. અને જેથી પતઈ રાજાની આંખમાં આંખડા પીડા ને, હે રાધા પતઈ, તો કહેતો તને અમર કરી દો. ના મારી, મેં ભૂલ કરી, મને માફ કરી દો, બસ બીજું કાંઈ નહીં. રાધા પતઈ વિનંતી કરે છે. માં ભગવતી તો ક્યાંય અલોપ થઈ ગયા અને રાધા પતઈ માં 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 કરતો રહ્યો. પછી એના કરમ ભગવતીનો દ્રોહ કરી તો ભોગવવું પડે બાપા. આ વાતને પછી થોડોક સમય વીત્યો છે અને બન્યું એવું, મોહમ્મદ વેગડાએ પાવાગઢની ઉપર ચડાઈ કરી. અહીંયા માતાજી તો નહોતા, ખરી ગયા હતા. પતિને પોતાનું કર્મ ભોગવવું પડ્યું. એ મોહમ્મદ વેગડાએ તેથી પાવાગઢને સર કર્યું. પોતાનો વિજયનો ઝંડો લહેરાવ્યો. મોહમ્મદ બેગડો કહેવાતો હતો. એમાંથી પછી 2 ગઢો કહેવાનો, જુનાગઢ ને પાવાગઢ. આજી વાતની સાક્ષી પૂરે છે બાપા. પણ આ તો માં ભગવતી કાળિકા, એ જેના સતના દીવા મળે છે પાવાગઢના ડુંગરે, એ માના જ્યાં ધૂપ ધમધમી રહ્યા છે. અને આરતીઓ માં ભગવતી થાય સંધા ટાણે, ત્યારે તો નગારાની દાંડી આખું ગગન ગાંધી ઉઠે બાપા. એવી માં ભગવતી મહાકાળી હાજરા હાજર છે. જ્યારે જ્યારે ભગવતી એને યાદ કરો એટલે આવે આવી માં. હે પાવાગઢ વાળી મહાકાળી માં ભગવતી ભીડ ભંજની, ભવ પાર તું તારતી, દકલ સરી પરિતાપ માં તું દેવ માહે દીપતી. દાસ અદાની વિનંતી, અંતરે વસો અખિલેશ્વરી, કરતી સદા કલ્યાણ જગતના તું જ માં પરમેશ્વરી. મહાકાળી માં તું જ માં પરમેશ્વરી. એ માં તું જ માં પરમેશ્વરી.